presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિકમાં અત્યાર સુધી તમને ખ્યાલ છે એ જ રીતે કે લગભગ 200થી વધારે એપિસોડ્સ પૂરા થઈ ચૂક્યા છે અને હવે આપણે જે રેસિપી તરફ આગળ વધી રહ્યા છીએ એ અલગ અલગ પ્રાંતની અલગ અલગ મસાલેદાર સબ્જીઓ તરફ આગળ વધીએ છીએ અને કિચન મેજિકમાં અત્યાર સુધી બધા જ પ્રકારના તહેવારની વાનગી બની ગઈ છે. પછી એ સાતમ આઠમથી લઈને દિવાળી, હોળી કે પછી જો વાત કરીએ તો નવરાત્રિ કે પછી શિવરાત્રિ, આ બધી જ જ્યારે વાનગીઓ બની છે એ તહેવારો મુજબ બની છે. અને આજે જે રેસિપી બનવા જઈ રહી છે એ રેસિપીઝ પણ એક પ્રાંતની જ છે, એક અલગ ઇન્ગ્રીડિયન્ટથી બનાવવામાં આવી છે જે 200 એપિસોડ્સ સુધી અત્યાર સુધી એ ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે નિશા હંસપાલ કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે મશરૂમ મસાલા અને ત્યાર પછી એ બનાવે છે સરસ મજાના એવા રેપ, એ પણ લૌકી અને બીટરૂટ સાથે. તો કરીએ શોની શરૂઆત. નિશા મેમ, આજે તમે જે બંને રેસિપી બનાવવાના છો એ બંનેના ઇન્ગ્રીડિયન્ટ્સ કંઈક ને કંઈક યુનિક કોમ્બિનેશન સાથે છે. ફર્સ્ટ તમે મશરૂમ મસાલા બનાવો છો. રેસિપી વિશે વાત કરીએ પહેલાં તમારા વિશે થોડી વાત કરું આપણા વ્યુઅર્સ સાથે કે તમે કુકિંગ સિવાય બીજું શું શું કરો છો? મારું નામ નિશા કૌર હંસપાલ છે. હું અમદાવાદના કુબેરનગર એરિયામાં રહું છું. મેં લગ્ન પછી લાઈક કુકિંગ ચાલુ કર્યું છે. હા, એના પહેલાં મેં થોડુંક ઘણું આવતું હતું, એટલું બધું હું રેસીપી ને બધું ક્રિએટ નથી કરતી. પણ લગ્ન પછી મારા હસબન્ડને બહુ જ શોખ છે ડાયટ ફૂડ ખાવાનું, હેલ્ધી ફૂડ ખાવાનું. તો પછી મેં લાઈક રેસીપી બનાવતી ગઈ પછી મને આવ્યું કે ચલો ને આને આપણે લોકો સુધી બી પહોંચાડીએ. તો એટલા માટે મેં મારું કુકિંગ ચેનલ ચાલુ કર્યું છે. અરે વાહ! દેશી નખરા કિચન બાય નિશા કૌર કરીને મારું કુકિંગ ચેનલ છે. તો મને છે કે એમાં મારી બહુ બધી રેસિપીઝ છે જે મેં જાતે ક્રિએટ કરી છે. એમાંથી મારી એક જે રેસિપી છે જે મારા ઘરવાળાને અને લાઈક ફેમિલી મેમ્બર્સને અને બધાને બહુ જ ગમે છે એ છે મશરૂમ મસાલા. અને એ બહુ હેલ્ધી બી છે, પ્રોટીન રીચ છે, ફાઈબર રીચ છે, તો અને ટેસ્ટી બી છે. તો એટલા માટે શરૂઆત. ચલો. યસ. સૌથી પહેલાં આપણે પેનમાં ઓઇલ લઈશું. ઓકે. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ આપણે લઈએ છીએ કે જે ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહે અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. યસ. આપણું ઓઇલ ગરમ થાય એના પછી આપણે આમાં જીરો એડ કરીશું. 1 ચમચ જેટલું, 1 ટીસ્પૂન જેટલું. અદરક લસણની પેસ્ટ છે. આદુ લસણની પેસ્ટનો જ્યારે વઘાર થાય ત્યારે એક સ્ટ્રોંગ અરોમા જે છે રસોડામાંથી આવવા લાગે. અને આપણે થોડું ગોલ્ડન કરીશું ને તો એનાથી આપણી જે સબ્જી છે ને એમાં બહુ જ સારું ટેસ્ટ આવશે. ઓકે. હા, એટલે મેં પહેલાં જ ઓઇલમાં એને નાખી દીધું છે એટલે થોડું ગોલ્ડન થઈ જશે. ઇલાયચી છે આપણે એડ કરીશું. હવે આપણે આમાં ચોપ્ડ ઓનિયન એડ કરીશું. ઓનિયનને સારી રીતે આપણે સોટે કરી લઈશું. વાહ, સરસ સુગંધ આવી રહી છે. અને મશરૂમ આમ હેલ્થ માટે પણ ખૂબ સારા છે.
કે આમ કહીએ આપણે કે મશરૂમ એક પ્રકારની ફૂગમાંથી બને છે, હા. પણ જ્યારે મશરૂમ ખાવાની વાત કરીએ ત્યારે વિટામિન B12 થી પણ એ ભરપૂર હોય છે. હા, અને એક આપણે કહેવાય ને કે સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ તરીકે આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. જે વેજીટેરિયન છે એ લોકો માટે તો બહુ સારો સોર્સ છે પ્રોટીનનો. જી બિલકુલ. પ્રોટીન રીચ બી છે અને ફાઇબર રીચ બી છે, વિટામિન્સ બી છે આમાં. તો ડુંગળી સતળાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું એનો. ઓકે, તો સતળાય ત્યાં સુધી ક્વિક સવાલ તમારા માટે કે અત્યાર સુધી તમે કેટલી રેસિપીઝ તમારા ખુદની ચેનલ પર બનાવેલી છે? 100 જેટલી. 100 જેટલી. ઓકે. અને એ શોર્ટ્સ ફોર્મમાં છે કે પછી લાંબા હા, ફોર્મ? શોર્ટ્સ ફોર્મ. અરે વાહ, વેરી નાઇસ. અને એમાંથી તમારી મનગમતી રેસિપી કઈ છે? મારી એક છે ને જમ્મુમાં બહુ ફેમસ છે કલાડી કુલચા કરીને. અરે વાહ. એ Okay. મારી બહુ જ ફેવરેટ રેસિપી છે. વાહ, એ ખૂબ જનરલી સરસ. અહીંયા નથી મળતું, એ ત્યાં જ મળે છે. ઓકે. હા. બરાબર. એ દૂધને ફાડીને જેમ આપણે છેના બનાવીએ ને એ રીતનું એનું આખું મલાઈ હોય, એને કલાડી કહેવાય. ઓકે. હા. બરાબર. તો તમે તમારા ફૂડ ચેનલ ઉપર અત્યાર સુધી અલગ અલગ રેસિપીઝ મૂકેલી છે અને તમારું નામ પંજાબી છે, તમે કોર લગાડો છો તમારી પાછળ. તો પહેલા સમજાવશો કે આ કોરનો શું, કારણ કે પંજાબમાં કોઈ પણ છોકરીની પાછળ કોર લગાડવામાં આવે છે, તેનો શું મતલબ થાય? એમાં જનરલી એવું છે કે લાઈક જે બોય હોય ને એના પાછળ સિંગ લગાડે છે અને જે ગર્લ હોય ને એના પાછળ કોર લગાડે છે. ઓકે, નાઇસ. ઓકે, એટલે આપણે જે ગુજરાતીમાં દીકરી અને દીકરો કહીએ અથવા ચિરંજીવી ઘણી વખત આપણે વાપરતા હોઈએ તો આમાં ભાઈ લગાડીએ, બેન લગાડીએ, કુમાર લગાડીએ. હા રાઈટ, હા, એવી રીતે પંજાબીમાં છોકરીઓ પાછળ કોર લાગે અને છોકરા પાછળ સિંગ સિંગ લાગે. વાહ, સરસ. ચલો. આપણા ઓનિયન સારી રીતે સોટે થઈ ગયા છે. હવે આપણે આમાં ચોપ્ડ કેપ્સિકમ નાખીશું. આને બી આપણે સારી રીતે ટોસ કરી લઈશું. હવે આપણે આમાં ચોપ ટોમેટો નાખીશું. હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક નાખીશું. હલ્દી પાવડર, લાલ મિર્ચ પાવડર, ધનિયા પાવડર. મિક્સ કરી લઈશું સારી રીતે. આમ તો આ શાકનો વઘાર જે રીતે નોર્મલ શાકનો વઘાર, પંજાબી શાકનો વઘાર થતો હોય અથવા જે રીતે આપણે વધારે મસાલા એડ કરીને આપણે બનાવતા હોઈએ એ જ રીતે પહેલા વઘાર થાય છે. હા. ઓકે. અને આપણે મશરૂમની જગ્યાએ પનીર લેવું હોય તો પનીર બી લઈ શકીએ. હવે આપણે આમાં કાજુની પેસ્ટ એડ કરીશું. ઓકે. મેં 1 કપ જેટલા કાજુ લીધા હતા, એને સોક કરીને 15 થી 20 મિનિટ જેટલું સોક કર્યું છે. એના પછી એને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. ઓકે. કાજુની પેસ્ટથી એ ગ્રેવીમાં થિકનેસ આવતી હોય છે. યસ. તમે પંજાબથી ગુજરાતમાં અને આટલી સરળ ગુજરાતી બોલી શકો છો,
તો તમારા વિશે થોડી વાત કરો કે કેવી રીતે તમે ગુજરાત સાથે પરિચય થયો તમારો. મારું બોર્ન એન્ડ બ્રોટઅપ ઓલરેડી અમદાવાદનું જ છે. અચ્છા, ઓકે. હા, વાહ, એટલે સરસ. બચપનથી ગુજરાતી બોલી છે, આજુબાજુવાળા બધા ગુજરાતી છે, સ્કૂલમાં બી ગુજરાતી શીખી છે, તો અચ્છા. લખતા બી આવડે છે અને બોલતા બી આવડે છે. વાહ, સરસ. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને કાજુની જે પેસ્ટ આપણે નાખી છે એ મસાલા સાથે થોડું પકવા દઈશું. ઓકે. બરાબર, જેથી મસાલા બળી પણ ન જાય અને બધા ગ્રેવી સાથે બરાબર મિક્સ થઈ જાય. ઓકે. આપણી ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે, એને તેલ છોડી દીધું છે, તો હવે આપણે આમાં મશરૂમ એડ કરીશું. Okay. મશરૂમ છે ને જે જનરલી ફ્રેશ માર્કેટમાં મળતા હોય ને, હું પ્રેફર કરીશ કે તમે એ જ લે. અત્યારે હું છે ને ઓલરેડી કુક એક ટીનમાં આવે છે એ મશરૂમ લીધા છે, ઓકે. કારણ કે અહીંયા કુકિંગ કરવાની છે એટલા માટે. ઓકે. બાકી જનરલી જેને બી પરચેસ કરવું હોય તો જે નોર્મલ પેકેટમાં મળતા હોય છે ફ્રેશ મશરૂમ એ જ લેવાના છે. અચ્છા, ઓકે. મશરૂમને બાફીને એડ કરવાના કે પછી એને સાતળીને એ કાચા એડ કરવાના? કાચા જ એડ કરવાના. Okay. પછી એને 10 થી 15 મિનિટ જેટલું કૂક કરવાનું. અચ્છા, ઓકે. એટલે સાતળવાના એને હા, તેલમાં સાતળવાના, અને હા. પછી આમાં એડ કરવાના. પ- ઓકે, તો અત્યારે આપણે ઓલરેડી સાતડીને લીધેલા છે, હા. જે ફ્રોઝન આવે છે એ જ હા. અત્યારે લીધેલા છે. હા. પણ નેચરલી જ્યારે બનાવવા હોય ત્યારે આપણે ત્યારે કાપી આપણે અને કાપીને એને સારી રીતે વોશ કરીને પાણીમાં સોક કરી રાખવાના અને પછી જ્યારે બી આપણે આ લાઈક ગ્રેવી આપણી થઈ ગઈ છે કૂક, એના પછી એડ કરીને 10 મિનિટ જેટલું આને આપણે ઢાંકીને કૂક કરી લેવાના. Okay. મશરૂમ બહુ જલ્દી કૂક થઈ જાય છે. હા, કારણ કે 90% પાણીથી હા, બનેલા હોય છે, હા, હા. એટલે તરત જ કૂક થઈ જાય છે. ને પ્લસ જ્યારે મશરૂમ આપણે બનાવીએ છીએ, એકચ્યુઅલી વેજીટેરિયન માટે જેમ તમે શરૂઆતમાં કહ્યું એ જ રીતે કે વેજીટેરિયન્સ માટે એક બહુ જ સારો પ્રોટીનનો સ્ત્રોત છે. પ્લસ જેને વિટામિન ડી ની કમી છે, વિટામિન ડી આપણને સૌને ખ્યાલ છે બાળપણથી જ કે સૂર્યના સવારે 8 થી 9 વાગ્યા સુધીના કિરણોમાં આપણને મળે છે. પણ હવે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે વહેલા સવારે ઉઠી અને સૂર્યના કિરણો મેળવતા નથી. અને એક સમય પછી જ્યારે ડોક્ટર આપણને ગોળી આપે કે વિટામિન B12 ની B12 અને D3 ની. વિટામિન D3 આપણું હંમેશા ઘણી બધી લેડીઝમાં આફ્ટર 30s જે છે એની કમી થાય છે. થાય તો એના છે. માટે મશરૂમ વિટામિન D3 માટે બહુ જ મહત્વનું ઇન્ગ્રેડિયન્ટ છે. યસ. થોડીક વાર આને 2-3 મિનિટ જેટલું કરવા દઈએ. હવે આપણે આમાં કસૂરી મેથી એડ કરીશું. થોડું હાથેથી મસળીને ફ્રેશ ધનિયા. બસ આપણું મશરૂમનું શાક બનીને રેડી. યસ. વાહ, બનાવવું ખૂબ જ ઇઝી છે. અને મશરૂમ જ્યારે આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે આ ડિશ આપણે મંગાવતા હોઈએ કે પરાઠા સાથે આપણે એન્જોય કરતા હોઈએ, પણ એવી જો સિમ્પલ રેસિપીથી, સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણા ઘરે જ જો આપણે બનાવી લઈએ તો એ વેલ એન્ડ ગુડ છે. યસ. થોડુંક ગરમ મસાલો એડ કરીશું. વાહ, તો હવે આપણે એને સર્વ કરી દઈએ. બનીને તૈયાર છે આપણા Yes. મશરૂમ મસાલા. યસ. મશરૂમ મસાલા બનાવવા માટેની સામગ્રી: 200 ગ્રામ મશરૂમ, 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું, 1 કપ કાજુની પેસ્ટ, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલા, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ.
તો ધારાબેન આપણા મશરૂમ મસાલા બનીને રેડી છે. વાહ, મશરૂમ મસાલા બનીને તૈયાર થઈ ગયા છે અને આ જ રીતે તમે પણ ઘરે એક પ્રોટીનવાળી સબ્જી તૈયાર કરી શકો છો. રાધર દેન આપણે જ્યારે પણ બારે ઓર્ડર કરતા હોઈએ છીએ એના કરતાં તો ઘરના મસાલાથી અને ઘરના ઓઇલથી અને ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સથી મસાલેદાર સબ્જી તૈયાર કરી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ આપણે સરસ મજાના રેપ, એ પણ લોકી અને બીટરૂટના. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે છે નિશા કૌર કે જેમણે શરૂઆતમાં મશરૂમ મસાલા બનાવીને ખવડાવ્યા અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે એક હેલ્ધી રેપની રેસિપી જે છે લોકી અને સાથે બીટરૂટ. તો લોકી અને બીટરૂટ તો હેલ્ધી છે જ, પણ બીજું એમાં શું આપણે એવું ઉમેરશું કે જે એ એક્સ્ટ્રા હેલ્ધી થઈ જાય? મૂંગ દાળ. ઓકે, બરાબર છે. મગની દાળના આપણે કરીએ છીએ. જનરલી આપણે જ્યારે રેપ બનાવતા હોઈએ એનું જે બેઝ બનાવતા હોઈએ એ મેંદાનું હોય છે. મેંદાનો લોટ બાંધી અને પછી એને આપણે એક રોટલી, મોટી રોટલી વણી અને પછી આપણે શેકતા હોઈએ છીએ. તો આમાં આપણે કેવી રીતે કરીશું? આપણે આનું જે બેટર રેડી કરીશું ને એને આપણે ચીલા જેમ બનાવીએ એવી રીતના એને સ્પ્રેડ કરીને આપણે ચીલા રેડી કરી લેવાના છે. એના પછી એના અંદર આપણે એની સ્ટફિંગ બનાવીશું. ઓકે, એના પછી એને રેપની તરીકે આપણે ફોલ્ડ કરી દઈશું. વાહ, તો કરીએ શરૂઆત? યસ. ચલો. સૌથી પહેલાં આપણે બેટર બનાવીએ. તો એના માટે લોકી છે. લોકી એટલે કે દૂધી, આપણે ગુજરાતમાં આને દૂધી કહેવાય. અને આપણે એ લઈ લઈએ. હવે આપણે આમાં બીટરૂટ નાખીશું. હવે આપણે આમાં મગની દાળ લઈશું. મોગર દાળ જેને મોગર કહીએ દાળ, છીએ. પીળી મોગર કહેવાય ને. હવે આપણે આમાં નાખીશું જીરા. સ્વાદ અનુસાર નમક. અદરક. હરી મિર્ચ. થોડું લસણ. અને થોડું પાણી એડ કરીને આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. ઓકે. આનું બેટર આપણે ઘાટું કરીશું, ઇડલીના બેટર જેવું, ઢોસાના બેટર જેવું, કે થોડું પાતળું રાખવાનું રહેશે? ના, થોડું થીક જ રાખશું. ઓકે. નકર જે આપણું ચીલો છે ને એ નહીં બનશે. આપણું બેટર રેડી છે. હવે આપણે આના ચીલા બનાવીશું. ઓકે. હવે આપણે આમાં થોડું લીંબુનો રસ એડ કરીશું. સો બેટર તો બનીને રેડી થઈ ગયું છે. અને જો 10 મિનિટની પ્રિપેરેશન હોય આપણી તો તરત જ બેટર બનીને તૈયાર થઈ જાય છે. યસ.
હેલ્ધી ચીલા પણ બનાવી શકીએ, હા. જેને આપણે ચટણી સાથે હા. ખાઈ શકીએ અને આવી રીતે રેપ પણ બનાવી શકીએ. Yes. રેપ એક ટિફિન રેસિપી પણ આપણે કહી શકીએ. હા. આપણે થોડુંક ઓઇલ નાખીશું પેનમાં. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. યસ. આપણું બીટરૂટ રેપ બનીને રેડી છે. ઓકે, હવે સ્ટફિંગ એમાં એડ કરવાનું બાકી રહેશે. હા. ઓકે. તો હવે આપણે એની સ્ટફિંગ બનાવી લઈએ. ઓકે. સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં આપણે થોડુંક ઓઇલ લઈશું. હવે આપણે આમાં સ્લાઈસ કરેલા ઓનિયન એડ કરીશું. આનું સ્ટફિંગ આપણે એટલે જ એવી રીતે બનાવીએ છીએ કે જેથી એ બરાબર સ્ટફ થઈ શકે અને એટલે જ આપણે લાંબુ કાપીને રાખીએ છીએ. ઓકે. હવે આપણે આમાં કેપ્સિકમ એડ કરીશું. એને બી સોટે કરી લઈશું. સ્લાઈસ કરેલા બીટરૂટ, બીટરૂટ આપણે બેઝમાં પણ યુઝ કર્યા છે અને આમાં પણ આપણે આમાં કરીએ બી, છીએ. yes. ઓકે. આને વધારે હેલ્ધી બનાવવા માટે આમાં પનીર એડ કરીશું. હવે આપણે આમાં નમક એડ કરીશું. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, એને સારી રીતે આપણે સોટે કરી લઈશું. આમાં આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરતા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું. બસ. ઓકે. કારણ કે રેપ તૈયાર કરીએ છીએ એટલે થોડો આપણે એ પણ ઇટાલિયન ફ્લેવર પણ રાખીશું જ આમાં સાથે. ઓકે. આપણી રેપ માટેની જે ફિલિંગ છે એ બનીને રેડી છે. હવે Okay. આપણે રેપ રેડી કરી લઈએ. ઓકે. મેં આની સોસ લીધી છે. આમાં કાજુ છે, દહીં છે, લાલ મિર્ચ પાવડર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. ઓકે.
આ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી હા, નાખવાનું. yes. ઓકે, એટલે આપણે મસાલાવાળું દહીં કરતા હોઈએ હા. એવી જ રીતે પણ કાજુની પેસ્ટ એડ કરવાની અને મીઠું મરચું હા. અને સાથે Oregano, ઓરેગાનો અને chili ચીલી ફ્લેક્સ. ઓકે. આપણે આના ઉપર સ્પ્રેડ કરી દઈએ. હવે આપણે જે સ્ટફિંગ રેડી કરી હતી એ આપણે આના ઉપર મૂકી દઈએ. વાહ, તો આપણું રેપ બનીને તૈયાર થઈ ગયું છે. Yes. હવે એને આપણે ડિરેક્ટ સર્વ કરી સર્વ દઈએ. કરી દઈએ. લૌકી બીટરૂટ રેપ બનાવવા માટેની સામગ્રી: 50 ગ્રામ દૂધી, 1 કપ કાપેલું બીટ, 1 કપ સમારેલી ડુંગળી, 1 કપ કાજુની પેસ્ટ, 4 થી 5 લસણની કળી અને ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો આપણા દૂધી બીટરૂટના રેપ બનીને તૈયાર છે. વાહ, બીટરૂટ અને દૂધીના રેપ બનીને તૈયાર છે. અને આવી જ રીતે તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો એક હેલ્ધી રેપ રેસિપી. થેન્ક યુ સો મચ નિશા, તમે આજે આવ્યા અને તમે એક સરસ મજાની બંને રેસિપી જે છે એ હેલ્ધી કમ ટેસ્ટી કમ ફેન્સી એવી રેસિપી તમે તૈયાર કરી છે. થેન્ક યુ સો મચ એન્ડ વી વિશ, અમારા ટીમ તરફથી તમને બહુ જ બધી શુભકામનાઓ કે તમે ખૂબ આગળ વધો અને જે પણ ફિલ્ડમાં તમે આગળ વધવા માંગો છો એમાં ખૂબ પ્રગતિ થાય. થેન્ક યુ ફોર કમિંગ. તમારો ખૂબ ખૂબ આભાર. મને બી અહીંયા આવીને બહુ જ સારું લાગ્યું. થેન્ક યુ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. જો તમારી રેસિપીઝ પણ ઘરે કંઈક યુનિક બનાવો છો, બહુ જ ટેસ્ટી બને છે, તો અહીં આવો અને આખા ગુજરાત સુધી તમારી રેસિપી પહોંચાડો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, યુટ્યુબ પેજ અને ફેસબુક પેજને તમે સાથે ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો. એથી નવી નવી રેસિપીઝ તમારા સુધી પહોંચતી રહે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.